જારમાં સેવાર દેખાઈ જાય, સેવાર ઉગલ પડ્યો છે એના પર આપણા જાર. જો મિત્રો તો આપણે સેવાર ઉપર જાર રહી ગયા હતા, એન થઈ ગયો ફૂગો. દાંત કેમ છે એને? દરિયાઈ મશરૂમ આ જો લાગે છે પાણા જેવા, પણ છે મશરૂમ. આ લીલા કલરના દેખાય જ નહીં. પાક આપે છે પોચા પોચા જોઈ સા. જો આ મશરૂમ. સ્વાગત છે ભાઈ તમારું બધાનો આપણા નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? મજામાં જઈશો તમે? આવી ગયા આપણે આજે સવારે વહેલા રોજો રહીને આપણે આવી ગયા ફિશિંગમાં. પાણી આજે વધારે સુકાઈ ગયું છે એટલે આપણે આવ્યા છે સાહેબ બારોબાર. જાર કાઢીને રાખી દઈએ, પાણીનો પ્રેશર ઓછો થાય પછી આપણે જાર નાખશું. પકડજો ઓલી બાજુ, ખેંચ. જાર કાઢીને અહીંયા રાખી દીધા છે. હવે પાણીમાં પ્રેશર છે, હજી હલ્લરનો જોર છે. પાણીમાં પ્રેશર ઓછું થઈ જાય પછી આપણે જાર નાખી દઈએ અહીંયા. કારોછી તો આવશે ને, કેમ કે પાણી સુકાઈ ગયું છે, કારોછી બધી બહાર નીકળી ગયા છે. એટલે આપણે જાર નાખી દઈશું જે મિક્સમાં મચ્છી આવે, કાણોલી છેણી. તો જાર નાખવાનું ચાલુ કરી દીધું છે આપણે. પાણીમાં થોડું પ્રેશર ઓછું થઈ ગયું હવે. જાર નાખતા જાય આપણે. હજી થોડી વાર રહીને પાછા જાર ઉપાડીએ, જોઈએ શું આવે જારમાં. તો પાણીમાં પ્રેશર હશે ને થોડું ઘણું તો સેવાર પડી જશે આમાં. એટલે પાણીમાં પ્રેશર ઓછું થાય પછી જાર નાખવા પડે. હજી આપણે વધારે વાત જોશું પછી સવારો થઈ જશે. દી ઉગી આવશે પછી. જાર આપણા પડી ગયા છે. અહીંયા પૂરો થયો છેડો, જ્યાં બોયા દેખાય છે જારના, એ આમ આપણે નાખી દીધા છે. જોઈએ હવે શું આવે છે. થોડીક વાર રહીને પછી આપણે જાર ઉપાડશું. તો જારમાં સેવાર દેખાઈ જાય, સેવાર ઉગલ પડ્યો છે એના પર આપણા જાર રહી ગયા છે. કેમ કે દરિયામાં ક્યાંય જગ્યા જ નથી સેવાર વગરની જમીન હોય. અધિકો સેવાર ઉગેલો છે એ આપણે અહીંયા જાર નાખ્યા છે, આવી જાય જી આવે. પાણી સુકાય, જો પાણી સુકાલો જ ને તો વળી કારોચીની આસારે જ આપણે પાણી ભરેલ હોય ને વધારે. જો મિત્રો તો આપણે સેવાર ઉપર જાર રહી ગયા હતા, લોકો સેવાર જ આવે છે. સેવાર ઉપર રહી ગયા નહીં, સેવાર જ છે. મચ્છી બે આવી જાય છે, છેડો ચાલુ કર્યો જ ખેંચવાનો. એક આવી ને બીજી આવી ગયો મચ્છી. સેવાર પૂરો જાય. સેવાર આમ પડતો નથી જારમાં, આમાં ઉગેલો છે દરિયામાં, આપણે તોડતા ઉગેલા સેવાર ઉપર રહી ગયા જાર. સેવાર 5-5 ફૂટનો લાંબો સેવાર એમને ઉગેલો પડ્યો જમીનમાં. હવે એના ઉપર જાર રહી ગયા. તરીએ જાર અડે તો મચ્છી આવે ને. સેવાનો કંટાળો જાય પછી કઈ મચ્છી આવે. મોટા જાર નાખી એમાંય સેવાર, ઝીણા જાર નાખી એમાંય સેવાર. આ સેવાર જાય પછી આપણો ધંધો થાય. ચારેય સેવાર છે જ્યાં જાય. દેખાય લોકો સેવાર તમને દેખાડતા હશે. લોકો સેવાર છે નકરો. જલ્દી ખેંચજો ના, વીર લાગી જાય, જાર ઉચકશે નહીં સેવારથી. મોટો પધરો કાઢતા હોય ને ગાય ખેંચતા હોય. એક કાઢો બીજો એટલો ચોટી જાય.
આટલા જારમાં ભાઈલો ખાલી 2 જ મચ્છી આવી, પૂરી શાક નહીં પણ મચ્છી ના આવી આપણને. એટલા જાર ખેંચી લીધા, નીચલા જારમાં રોગો સેવાર જ આવ્યો. આ જ્યાં સેવાર ઉપર જ રહી ગયા હતા, પાણી ઉપર તરતા હતા સેવાર ઉપર, એટલે આમાં સેવાર ના આવ્યું ને કાંઈ આવ્યું જ નહીં. એક છેણી ને કાણું લેગા કાકુડો આવી ગયો. હમણાં જો ફુગ્ગો થઈ જશે, જો ફુગ્ગો થાય. એમ થઈ ગયો ફુગ્ગો. દાંત કેમ જોઈએ ને કાપી જ નાખે ડાયરેક્ટ. એ આ ધંધો માંગે શું? આમ બાજુ જો નાખવાની જરૂર છે, આમ બાજુ થોડો ઓછો છે સેવા. હલતા આકા એરિયા હલતા આકા આવે છે. હવે એને શું આવે છે, બાજુમાં આવે પછી ખબર પડે. જેવું આપણે આવ્યું છે એવું એને આવ્યું હશે. એ ઓલી બાજુ ગયા છે રેતીવાળા એરિયામાં, ઓલી બાજુ રેતીવાળી જમીન છે એટલે સેવાર ઓછો હશે એ બાજુ. આપણે કદામાં નાખ્યા રોગો સેવાર જ ઉગલ છે યાદ. આમ બાજુ ઉપરના ભાગમાં ઓછું છે, જો આમ બાજુ આપણા ઝાડમાં નાખ્યા હતા ને આ રોગો સેવાર જ ઉગેલો હતો. અહીંયા જો અમુક અમુક ઉગલ છે. પપ્પા કે છે ઓલા જારે નાખી જાય નીચે, એના નીચે જાર પેડા ને ગુડચલ નાય તો કાલે આપણે સેવાર કાઢવાનું રહીએ પાછું એમાં. આપણે જાર નાખતા નાખતા ઓળી રહી ગઈ આપણી મશરૂમ ઉપર, દરિયાઈ મશરૂમ. હજો લાગે છે પાણા જેવા પણ છે મશરૂમ, આ લીલા કલરના દેખાય જ નહીં. આખામાં અહીંયા મશરૂમ ઉગેલા છે. આપણે આ જાર નાખતા આવતા હતા, એ ઓલી બાજુથી આપણે છેડો નાખ્યો છે, આમ નાખતા જાય છે કાલ માટે. અને આવશું આપણે કાલે સવારના ખાલી જોવા. કાલે સવારના જો આના કાથી વધારે પાણી સુકાઈ જશે એટલે આપણે હાલીને જોવા આવશું. તો મશરૂમ છે આમ બાજુ એ રોગા તોડિયા મશરૂમ નીચે જાય. શું છે ખાવા છે મશરૂમ? મશરૂમ ઉપર આપણી ઓળખી રહી ગઈ છે. હલતાક આવે જ હવે, હજી જાર ઉપાડે જ લાગે. જો હવે પપ્પા છે ને મશરૂમ તોડે છે. મચ્છીદાર શાક ની આવી નથી, હવે મશરૂમ તોડે છે. મચ્છી ઓલી બે જ આવી, આ મળતા જોતા મચ્છી આવી જાય આપણને. દેખાડો ઓલી મચ્છી ક્યાં ગઈ? તમને લાગતું હશે કે આ પાણા છે, એવું નથી. તમને આમ છેટી તો ના લે ઓલી પાક આપે છે, પોચા પોચા જોઈશા. જો આ મશરૂમ આપણે પાણકો લાગે પણ પાણકો નથી, મશરૂમ. એવો પીસ કાપી લેવાનો, કેક વાકી જોઈએ એવો પીસ કાપી લેવાનો. પછી કપાતો નથી શકતો, પાણીમાં નીચે ઉતરીને કપાય છે. આ મશરૂમ છે, મશરૂમ શાકમાં ના હાલે. જો ઉગડે ને એમાંથી કે તમે ગમે એમ આમ ચાકુ મારો ને કપાતું જાય, સાપ ઓછું ઓછું હોય. ઓલી બાજુ ઘાટો લીલો છે, આમ બાજુ આછો લીલો છે, પોપટી જેવો. લાલ કલર નહીં આવે ને બાપા, કલરા કલરમાં કલરા કલર ના હોય મશરૂમ, મશરૂમની જમીન. હાલો હવે તૈરી ઓળખી તળી ગયેલા આવી, હલાવો તા તૈરી તૈરી. હાલો એ દચકા મારે જાય. સ્પીડ બ્રેકર આવી ગયો મશરૂમનો, સ્પીડ બ્રેકર. આઈલી આઈલી હાલ નાખી દે જાર. બધા નાખી ના દે પછી ઉપાડીને. આ સ્પીડ બ્રેકર ઉપરથી આપણી ઓળખી નીકળી ગઈ છે. અચ્છા જાર નાખતા જાય.
ઓલા જારે આપણે નાખી દીધા, હવે પાણી ભરાઈ છે. હજી આપણી ઓળખીમાં ઉપર પહોંચાય એમ છે નહીં. અહીંયા જો કડો ઉપડલ છે, અહીંયા આમ બાજુ આપણે જાશું ને તો ઓળખી રહી જશે, છીપી જશે ઓળખી. ઉપર સા પહોંચે ને જ્યાં આપણે બાંધવાની છે ને ત્યાં, તો થોડી વાર આપણે અહીંયા લંગર નાખી દીધી છે. પાણી ભરાઈ જાય પછી આપણે આમ જઈએ ઉપર. હાલે શું કરવું જાવે તારે? જા સરખા રાખી દઈએ અને સાંજના પછી સરખા કરવા આવશું આપણે. તો ભાઈ લોકો અહીંયા આપણે પાણી ભરાવાની વાત જોતા હતા, તો અહીંયા નવરા બેઠા બેઠા અમને ઇન્સ્ટાગ્રામ માટે શોર્ટ રીલ બનાવી છે. આપણે યુટ્યુબમાં પણ શોર્ટ રીલ નાખીએ છીએ, જે આપણે કચ્છી કોન્ટેન્ટ છે શોર્ટ રીલનું. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે કચ્છી કોન્ટેન્ટ છે, કચ્છી ભાષાનું. આપણે જે રીલ બનાવી એ આપણે શોર્ટ વિડીયોમાં નાખશું યુટ્યુબમાં પણ. ને આપણે જે પેલી ભૂલ પડી છે વિડીયો બનાવતા બનાવતા, એ આપણે આમાં નાખશું. હમણાં જોઈ લેજો તમે. ચોરાયાનું ના નું વડો ચોરાયાનું ના નું હોળે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. ચોરાય અણકે સાલે કરતા રહી કીધા ખલાસી ખડી કીધા બાંબે રહો સરખો વિડીયો જ ના બનાવી લીધો. હાલો ખલે ઓ લગે તો જો આ શિકાર કરવા બેસી ગયો. હવે પાણી ભરાઈ ગયું છે, આપણે જાય બંદરમાં ને હાલતા આખા ઉપરથી હાલાવે છે. એ આમ બાજુથી ઊંડું પાણી લઈને હાલાવે છે. આમ બાજુથી જાય ને ફરીને તો ઊંડું પાણી હોય. એના આગળ મશીન છે એટલે ફરીને વહી જાય આયા બુઝાથી. આ શિકારી બેસી ગયો શિકાર કરવા માટે. આવી ગયા આપણે બંદરમાં. હું જે આવી મચ્છી નથી આવી, સેવાર જ આવ્યો ને રોગ. આ પૂંછડી કેની દેખાય? હા હા લઈ લ્યો. મચ્છી નથી આવી ને તમને, અમે મચ્છી દઈએ તમને. શાક રાંધીને ખાઈ લેજો. અહીં રહી ઓળકી બાંધીને નીકળી આજ પાછા આપણે ઘર ભેગા. બગલા જો બધા ઝીણી ઝીણી મચ્છી ઉપર કાંઠામાં ની ખાવા ઉપર ચડ્યા. એટલું પાણી સુકેલું છે ને ભાઈ લોકો, તો જો આ પાણી ક્યાંથી આવેલા છે. જો ઉપરથી નીકળે રાખે પાણી, ત્યાંથી જો નીકળે રાખેલા. તો ભાઈ લોકો આપણે થઈ ગયા છે ઘર ભેગા. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય. હવે આપણે કાલ માટે જાર નાખીએ આજે જોઈ જવે કાલે શું આવે છે. આજે આપણે મચ્છી કે કાંઈ જોવા મળ્યું નહીં વધારે, એટલે અમારો મોટો એવો છે નકો અમારો મોટો હસ્તો મજા ના આવી આજે ફિશિંગ કરવાની. એટલે તમને પણ વિડીયો જોવાની મજા નહીં આવે આજે, મચ્છી નથી આવી. એટલે આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.